પાપા કામમાં બિઝી છે અને ઘરાકી બી બહુ છે. આ બધો સામાન આવ્યો હોય સામાન સમેટી રહેલા છે પાપા. તો આજે ખાલી સિમ્પલ નાસ્તો જોઈ લઈએ. નાસ્તામાં જમરૂક છે, એના ઉપર મીઠું અને મરચું નાખેલું છે. હાથે કેળું છે, 1 કપ ચાય છે ને આ બ્રેડ સેન્ડવિચ છે. બ્રેડ સેન્ડવિચ કે બ્રેડ બર્ગર કે એના અંદર સોસ છે. એક સેકન્ડ ઊંધું છે. એના અંદર સોસ છે, વચ્ચે કટલેસ છે, ઉપર કોબી છે, એના ઉપર મેયો નાખીને ઉપરથી એ કરેલું છે, પેક કરેલું છે ને 1 કપ ચાય છે ને પાપા કામમાં બિઝી છે. બહુ જ કામમાં છું લા યાર. આવું એક તો છે ને માલ બી આવેલો છે, બધો માલ આવા ખરે ને કસ્ટમર બી એકદમ રશિંગ છે. તો કેવી રીતના વાત કરું પણ છે ને જો નીચે બેઠેલો છું, ફ્લોર ઉપર એકદમ ફ્લોર પર બેઠેલો છું ને આ બધી મોહમ્મદ ખુરશી પર જો. હા, એ ખુરશી પર ને હું નીચે છું. રાઈટ. અચ્છા, કેમ કે ફ્યુચર તો એ જ છે ને આપણું, હે ને. નવી જનરેશન તે ફ્યુચર એટલે એને પાવર આપતા જવાનું, ટ્રેન કરતા જવાનું, શીખવતા જવાનું ને ડિસિઝનનો પાવર જ્યાં સુધી નહીં આપવું ને ત્યાં સુધી ગ્રોથ નહીં થાય. જનરેશનને આપણી જનરેશનને ડિસિઝનનો પાવર આપવો પડે. હા, તો એ લોકોનું ડેવલપમેન્ટ રહે ને બધી વસ્તુમાં ડિસિઝન આપે જ લેતા જાઉં તો એ લોકોનું ડેવલપમેન્ટ ને ગ્રોથ નહીં થાય. આ વસ્તુ ધ્યાનમાં રાખજો, હે ને. એટલે સમટાઈમ્સ એના કરતાં નલો પેલો યુસુફ છે ને તે બી બેસી જાય. અચ્છા, ને તેને ભાઈ તું તારી રીતના ડિસિઝન લે. જો કસ્ટમર સાથે કેવી રીતના વાતચીત કરવાની, આ કરવાની, તે કરવાની, હે ને. અચ્છા, આ બધું હું બિલ ચેક કરી રહ્યો છું, માલ ચેક કરી રહ્યો છું. રોજનો માલ આવે તો હમણાં ત્યાં બિઝી વધારે છે એટલે ટાઈમ નહીં મળતો, હે ને. પણ આ બર્ગર તો મને જોવાનું સારું જ લાગી રહેલું છે ને મારી ફેવરિટ ડિશ છે ભાઈ. ને જમરૂક પર પાછું મરચું બી છાંટેલું છે. આ હું ચિકનનું છે એવું. મારે તો હાથ ધોવાના છે. રાઈટ, ઓકે. ને મેડમની ગેરહાજરીમાં ચાયનો બી એક જ કપ છે યાર, હે ને. બધા ફોટામાં ખ્યાલ કરજો, પાછા મળું.